આજની આ જે હાર છે એ માત્ર ભાજપના એક ઉમેદવારની નહીં, આખી સરકારની હાર છે। નહીં, બિલકુલ ભાજપે એમની પોતાની પૂરી તાકાત, જે હલકામાં હલકાપણું કહેવાય, જે એમની ગુંડાગર્દી છે, એમનું તંત્રનો દુરુપયોગ છે, પોલીસનો દુરુપયોગ છે, પૈસા, દારૂ, તમામ દુરુપયોગો જે કહી શકાય એવા આ ચૂંટણી અંદર એમણે કરી જોયા છે। CR પાટીલ અને ભાઈ સંઘવી ગૃહમંત્રી વિધાનસભામાં નહીં જાય। ને બિલકુલ કોંગ્રેસ પહેલેથી ફાઇટમાં નહોતી। અમે વારંવાર કહેવા છતાં પણ કોંગ્રેસે આ ચૂંટણીની અંદર ભાજપની બી ટીમની ભૂમિકા ભજવી હતી। વિશ્વાસ સાથે કહું છું કે કોંગ્રેસે જે છે એ ભાજપ પાસેથી પૈસા લઈ અને ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે આ જે આખી પ્રચાર કર્યો છે, અને એમાં વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાએ એ વાતને સ્વીકારી હતી કે અહીંયા કોંગ્રેસ માત્ર ને માત્ર ભાજપને જીતાડવા આવી છે। બિલકુલ પૈસાનો આક્ષેપ હતો। આ સ્વાભાવિક છે કે ભાજપે કોંગ્રેસને પૈસા આપ્યા હતા અને કોંગ્રેસ પાસેથી જે પૈસા લીધા એ મીડિયા સમક્ષ સામે આવ્યા હતા કે મને ગોપાલભાઈએ કરાવ્યું છે, એ બાબતે શું કહેશો? એવા તો આરોપો લગાવવાના છે। ગુજરાતની અંદર આજે વિસાવદરની જનતાએ સાબિત કરી બતાવ્યું। વિસાવદરની ત્રિપાક્યો જે જંગ હતો એને લઈને જે ભાજપની સીટ છે તે પાછળ જોવા મળી છે અને ગોપાલ ઇટાલિયા છે તે આગળ જોવા મળ્યા છે। ત્યારે આપણી સાથે અહીંયા મનોજભાઈ છે, આપણે તેને પૂછવાનો પ્રયત્ન કરશું। હાલ અહીંયા માત્ર એક સીટ નહીં, કોઈ એક વ્યક્તિની નહીં, આજની જે આ જીત છે એ ગુજરાતના લોકોની જીત, વિસાવદરના લોકોની જીત છે। અને સાથે સાથે આજની આ જે હાર છે એ માત્ર ભાજપના એક ઉમેદવારની નહીં, આખી સરકારની હાર છે। કેમ કે સરકારના તમામ મંત્રીઓ, તમામ સંત્રીઓ, 150 થી વધારે ધારાસભ્યો આજે આ ગ્રાઉન્ડ ઉપર એમણે મહેનત કરી છે, પણ વિસાવદરની જનતાએ ગોપાલભાઈને પસંદ કર્યા છે, એક નવું નેતૃત્વ પસંદ કર્યું છે, અને આજે ગુજરાતની રાજનીતિક ફલક ઉપર એક નવો સૂરજ ઉગ્યો છે અને જેને ગુજરાતની જનતાએ સહર્ષ સ્વીકાર્યો છે। તો મને ખૂબ આશા છે કે આગામી દિવસોની અંદર ગુજરાતમાં ખૂબ મોટું પરિવર્તન આવશે અને વિસાવદર વિધાનસભા એક મોડેલ વિધાનસભા, એક આમ આદમી પાર્ટીની એક એવી વિધાનસભા બનશે કે જેની અંદર ગુજરાતના જે તમામ પ્રશ્નો છે એ પ્રશ્નોના સમાધાનની શરૂઆત થશે। હું વિસાવદરની જનતાના, વિધાનસભાના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ગુજરાતની જનતાને અભિનંદન આપું છું, ગુજરાતના તમામ કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ, કાર્યકર્તાઓને સૌને અભિનંદન। અને ખાસ આ જીત જે છે અમારા માનનીય અરવિંદ કેજરીવાલજી, એમના વિચારો, એમનું આંદોલન, એમનું લોકલક્ષી કામ, આ તમામ જે અમારા આમ આદમી પાર્ટીના વિચારો છે એની જીત છે। ગુજરાતની જનતા એમને સ્વીકારી છે અને મને ખૂબ આનંદ છે કે આજે આટલી મોટી લીડથી ગોપાલભાઈ જીતી રહ્યા છે। જય સંવિધાન! તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે, પોલીસને ક્યાંક ને ક્યાંક આગળ કરવામાં આવે છે, બોગસ વોટિંગનો પણ 2 કેન્દ્રો પર થયા, તેની વિશે શું કહેશો? નહીં, બિલકુલ ભાજપે એમની પોતાની પૂરી તાકાત, જે હલકામાં હલકાપણું કહેવાય, જે એમની ગુંડાગર્દી છે, એમનું તંત્રનો દુરુપયોગ છે, પોલીસનો દુરુપયોગ છે, પૈસા, દારૂ, તમામ દુરુપયોગો જે કહી શકાય એવા આ ચૂંટણી અંદર એમણે કરી જોયા છે। આ વાત એક સાબિતી છે કે ભાજપની તમામ તાકાતો છતાં પણ જો ગુજરાતના લોકો ધારે તો ગુજરાતનું નેતૃત્વ નવું ઊભું કરી શકે એમ છે। હું વારંવાર કહું છું કે ગુજરાતની ધરતી વાંજણી નથી। જ્યારે જરૂર પડે છે ત્યારે ગુજરાતની ધરતીએ પોતાના સપૂતોને જન્મ આપ્યો છે અને એક એવો સપૂત આજે ગુજરાતના ફલક ઉપર ઉગી નીકળ્યો છે અને મને કહેતા બહુ આનંદ થાય છે કે ગુજરાતની અંદર આ જે બેન્ચમાર્ક જે જીત છે એ જીત આવનાર દિવસોની અંદર ગુજરાતમાં પરિવર્તન લાવશે। આપ શું કહો છો? ને બિલકુલ કોંગ્રેસ પહેલેથી ફાઇટમાં નહોતી। અમે વારંવાર કહેવા છતાં પણ કોંગ્રેસે આ ચૂંટણીની અંદર ભાજપની બી ટીમની ભૂમિકા ભજવી હતી। વારંવાર જે આમ આદમી ઉપર આરોપો લગાડનાર કોંગ્રેસે તમામ જે જગ્યાએ એમણે આજે પ્રચાર કર્યો છે અને જે ઉમેદવાર ઉભો રાખ્યો છે એની અંદર હું એ બહુ વિશ્વાસ સાથે કહું છું કે કોંગ્રેસે જે છે એ ભાજપ પાસેથી પૈસા લઈ અને ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે આ જે આખી પ્રચાર કર્યો છે અને એમાં વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાએ એ વાતને સ્વીકારી હતી કે અહીંયા કોંગ્રેસ માત્ર ને માત્ર ભાજપને જીતાડવા આવી છે અને એટલા માટે બહુ સિરેથી કોંગ્રેસને જે છે આખી કોંગ્રેસને સાફ કરવાનું કામ વિસાવદરની જનતાએ કર્યું છે।
વાત હતી કે જે ગોપાલભાઈના જે આ જે પૈસાનો જે વિડીયો વાયરલ થયો હતો તેનો જે આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે, શું કહેશો? નહીં, બિલકુલ પૈસાનો આક્ષેપ હતો. આ સ્વાભાવિક છે કે ભાજપે કોંગ્રેસને પૈસા આપ્યા હતા અને કોંગ્રેસ પાસેથી પણ જે પૈસા લીધા એ મીડિયા સમક્ષ સામે આવ્યા હતા કે આ કે મને ગોપાલભાઈએ કરાવ્યું છે, એ બાબતે શું કહેશો? ના, એવા તો આરોપો લગાવવાના છે. ગુજરાતની અંદર આજે વિસાવદરની જનતાએ સાબિત કરી બતાવ્યું કે હકીકત શું છે એ આજે આપણી સામે છે. જય ગોપાલના નારા સાથે એના અનેક સમર્થકો છે તે અહીંયા આવી રહ્યા છે. તુષાર બાલિયા, ન્યૂઝ રૂમ, જુનાગઢ.